ડભોઈ તિલકવાડા રોડ ઉપર આવેલ વન વિભાગની કચેરી જર્જરિત હાલતમાં અને જોખમકારક હતી। આજરોજ ધોધમાર વરસાદ પડતા એકાએક સ્લેબના છતના પોપડા તૂટી અને નીચે પડવા માંડ્યા, પરંતુ સદભાગે કચેરીમાં કોઈ હતું નહીં, જેથી કોઈ જાનહાનિનું નુકસાન થવા પામ્યું નથી અને ઓફિસ બંધ કરવામાં આવી છે, પરંતુ બેજવાબદાર અને બેદરકારીપૂર્વક તંત્રના પાપી મોટી દુર્ઘટના થતી બચી ગઈ। ડભોઈ તિલકવાડા રોડ વન વિભાગની કચેરી જર્જરિત હાલતમાં હાલ ચોમાસા દરમિયાન છતમાંથી પાણી પણ પડી રહ્યું હતું। જોખમી હોવાથી કર્મચારી અને અધિકારીઓ ફરજ બજાવતા હતા। વન વિભાગની કચેરીનું મકાન જર્જરિત હોઈ પડવાની સંભાવનાઓ હોવાથી ફરજ પરના અધિકારીએ વારંવાર રજૂઆત છતાં તંત્ર નિંદ્રાધીન હોવાથી આજરોજ ધમાકેદાર વરસાદ પડતા વન વિભાગના કચેરીના મકાનની છત એકાએક તૂટી પડી। મોટાભાગના છતમાંથી પોપડા તૂટી અને નીચે પડતા સદભાગે વન વિભાગ કચેરીમાં કોઈ કર્મચારી અધિકારી ન હતા, મોટી જાનહાનિ થવા બચી ગઈ હતી અને હાલ પૂરતી ઓફિસ બંધ કરવામાં આવી છે એવું જાણવા મળે છે। ફઝલ રઝાક ખત્રી, કરજણ સંદેશ ન્યૂઝ, ડભોઈ। ડભોઈ તિલકવાડા રોડ ઉપર આવેલ વન વિભાગની કચેરી જર્જરિત હાલતમાં અને જોખમકારક હતી। આજરોજ ધોધમાર વરસાદ પડતા એકાએક સ્લેબના છતના પોપડા તૂટી અને નીચે પડવા માંડ્યા, પરંતુ સદભાગે કચેરીમાં કોઈ હતું નહીં, જેથી કોઈ જાનહાનિનું નુકસાન થવા પામ્યું નથી અને ઓફિસ બંધ કરવામાં આવી છે, પરંતુ બેજવાબદાર અને બેદરકારીપૂર્વક તંત્રના પાપી મોટી દુર્ઘટના થતી બચી ગઈ। ડભોઈ તિલકવાડા રોડ વન વિભાગની કચેરી જર્જરિત હાલતમાં હાલ ચોમાસા દરમિયાન છતમાંથી પાણી પણ પડી રહ્યું હતું। જોખમી હોવાથી કર્મચારી અને અધિકારીઓ ફરજ બજાવતા હતા। વન વિભાગની કચેરીનું મકાન જર્જરિત હોઈ પડવાની સંભાવનાઓ હોવાથી ફરજ પરના અધિકારીએ વારંવાર રજૂઆત છતાં તંત્ર નિંદ્રાધીન હોવાથી આજરોજ ધમાકેદાર વરસાદ પડતા વન વિભાગના કચેરીના મકાનની છત એકાએક તૂટી પડી। મોટાભાગના છતમાંથી પોપડા તૂટી અને નીચે પડતા સદભાગે વન વિભાગ કચેરીમાં કોઈ કર્મચારી અધિકારી ન હતા, મોટી જાનહાનિ થવા બચી ગઈ હતી અને હાલ પૂરતી ઓફિસ બંધ કરવામાં આવી છે એવું જાણવા મળે છે। ફઝલ રઝાક ખત્રી, કરજણ સંદેશ ન્યૂઝ, ડભોઈ।